તો વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નવા દારપોર ગામમાં પીવાના પાણીનો ગંભીર સંકટ છે। ત્યારે ગ્રામજનોને દર 2-3 દિવસે મળતા મીઠા પાણી માટે 1 કિલોમીટર સુધી વલખા મારવા પડી રહ્યા છે। નાના બાળકો અને વૃદ્ધો પણ ઝેરી જીવજંતુઓ ભરેલા ઢીચણ સમા પાણીની આસપાસ જોખમ લઈ અને પાણી ભરવા મજબૂર બન્યા છે। ત્યારે સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયત પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે। જે ગામની જર્જરિત પાણીની ટાંકી બદલવા સરપંચ અને ધારાસભ્ય દ્વારા રાજ્યના મંત્રી સુધી રજૂઆત થઈ છે। હવે જોવાનું એ છે કે આ પાણી માટેની વ્યવસ્થા ક્યારે પૂર્ણ થાય છે। દર્શક મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ તાલુકાના નવા દાદાપોર ગામે વલખા મારતા બાળકો અને મહિલાઓ જે પીવાનું પાણી છે જેને લઈને ઘણી બધી દૂર પાણી ભરવા અહીંયા આગળ આવવું પડે છે। કેમેરામાં આપણે જોઈ રહ્યા છે કે આપણી પાછળ આ જે મહિલાઓ છે તેમને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે। અહીંયા આગળ નાના નાના બાળકો સહિત મહિલાઓ ઘણા સમયથી પીવાના પાણીને લઈને આ જે સમસ્યા છે તે ઘણા સમયની સમસ્યા છે। ગામ લોકોનું કહેવું છે કે આ સમસ્યા ઘણા દિવસથી છે। કેમ માસી અહીંયા આગળ પાણી તમારે આવી રીતના ભરવા આવવું પડે છે? ગમે પાણી આવતો અહીંયા ભરવાઈએ સમતા। કેટલા સમયથી ગામની અંદર પાણી નથી આવતું? ગોમ બંધ તાર ના આવી તો ગામની અંદર પાણી નથી આવતું। અહીંયા આગળ એક બીજા પણ મહિલા છે। કેટલા દિવસથી અહીંયા આગળ તમે પાણી ભરવા આવો છો? ગામના સરપંચ કે આગેવાન કે કોઈ રાજકીય નેતા અહીંયા આગળ તમને જોવા નથી આવતા? કોઈ નથી આવતું। અહીંયા આગળ કોઈ પાણીનું જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા માટે કોઈ નથી આવતું। તેવાની અંદર આપણી સાથે એક કાકા પણ આવ્યા છે, તે સાયકલ લઈને આવે છે। કાકા, આ જરા અમને કહેજો કે આ પાણીની સમસ્યા કેટલા સમયથી છે? કેમ તમે આટલા દૂર સુધી પાણી ભરવા આવો છો? એનું કારણ છે કે આ એની કોઈ તકેદારી રાખતા નહીં, બરાબર? અને આ જાનનો ગોમ બંધાયો તારનો જ આ પાણીની સમસ્યા છે। પીવાનું પાણી અહીં ટોકે જ આવવું પડે। હવે એનું કોઈ નિરાકરણ આવતું જ નથી। આ જુઓ તમે, આ એક તો રસ્તાનું ઠાવું નહીં। આ રસ્તો તમે આટલા પાણીની અંદર અમે આવીએ, એક શૂટિંગ કરી લીધો, આ પાણી લઈને જાઓ ને ત્યારે તમે તો લોકોને ખ્યાલ આવે કે આ બરાબર છે, કેવું આ છે આ ગોમ। પાણીની સમસ્યા આ વર્ષોથી ચાલે છે અને હજુ કોઈ એનો નિરાકરણ આવતો નહીં। બોલો, પીવાના પાણીને લઈને અહીંયા આગળના લોકો વલખા મારી રહ્યા છે। તેવાની અંદર રસ્તાની પણ સમસ્યા છે કે જેઓ ઘૂંટણ સમા પાણીની અંદરથી પાણી ભરવા માટે મજબૂર બન્યા છે। આમોદનું રાજકારણ જે કહી શકાય કે તદ્દન નિષ્ફળ નીવડ્યું હોય તેવા અહીંયા આગળ એંધાણ સર્જાઈ રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે આ સમાચાર પ્રકાશિત થયા બાદ અહીંનું તંત્ર જાગશે કે પછી હજુ પણ આવા નાના નાના બાળકો જે છે, જે પોતે અહીંયા આગળ જે ભણવાના અભ્યાસ અર્થે જવાનું હોય તેની જગ્યા પર અહીંયા આગળ નાના નાના બાળકો અહીંયા આગળ પાણી ભરવા આવી રહ્યા છે। જે મહિલાઓ જેમનાથી ચાલી ના શકાય, બેસી ના શકાય, ઊભું ના થઈ શકાય તેવી મહિલાઓ અહીંયા આગળ ઉંમરવાળી મહિલાઓ પીવાનું પાણીને લઈને વલખા મારી રહ્યા છે। નગરજનોમાં પણ ભારે રોષ છે અહીંયા ગામડાના લોકોમાં કે આ પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ।